જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો આજે તો છે ને બપોરના 12 વાગી ગયા છે અને લંચ બને છે. જો આ દૂધીનું શાક રેડી છે, થોડું બટેકાનું શાક બને છે કેમ કે કેયુર દૂધીનું શાક નથી ખાતા અને આજે અમારે જવાનું છે ને તો કેયુર આવશે બપોરે તો જમશે થોડું, 1-2 રોટલી તો એ જમશે એટલે પછી થોડુંક બટેકાનું શાક બનાવવું છે. મમ્મી ને પપ્પાનો રોટલો છે અને અમારી રોટલી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા રોટલી બની ગઈ, બટેકાનું શાક બની ગયું છે, રોટલા બની ગયા છે અને હવે બને છે અહીંયા થેપલા પપ્પા માટે, કેમ કે પપ્પા અમારી જોડે નથી આવવાના તો પછી રાત્રે એમને જમવા માટે ચાલે ને એટલે થેપલા બનાવી દઈએ છીએ. અત્યારે મેરેજમાં જઈએ છીએ એટલે પછી બધું ફટફટ પતાવવું પડે. છોકરાઓ આવે ત્યાં બધું તૈયાર કરીને રાખીએ એટલે પછી જમી ફ્રી થઈ નીકળવાનું જ રહે. અમારી સવારી નીકળી ગઈ છે હવે પાલનપુર જવા માટે. ફર્સ્ટ ટાઈમ આપણે એ સાઈડ મેરેજમાં જતા હશું નહીં? સામે જ રહે છે અમારા પાડોશી, પણ એમ ઘર જેવા સંબંધ છે એટલે જવું જ જોઈએ. મજા કરીશું હવે 2 દિવસ તો. રાહી ને શ્લોક ને જો બધા આવી ગયા છે. શ્લોક, રાહી, મમ્મી. શ્લોક તને મજા આવશે? મમ્મીએ મસ્ત પિંક ડ્રેસ પહેર્યો છે. શ્લોકો અને રાહી ક્યાં ગઈ? ઓકે. અને ડ્રાઈવર તરીકે નહીં હો, ડ્રાઈવર હોય તો આગળ એકલા બેઠા હોય, બધા પાછળ બેસે. હા, હું અહીંયા તમારી જોડે બેસી તમને કંપની આપું છું પાછા કે ડ્રાઈવર તરીકે. તમે ત્યાં મજા નથી કરવાના? મજા કરવાના બસ તો ડ્રાઈવર નો કહેવાય. ડ્રાઈવર હોય ને મજા કરવા ન મળે. પપ્પા નથી આયા અમારી જોડે કેમ કે પપ્પાને છે ને પગ ને કમર ને એવું દુખે ને પછી હવે અમદાવાદથી પાલનપુર 3 કલાક જેવું થઈ જાય એટલે એ ના પાડતા હતા કે મને નથી આવું. એમ કાલ થોડુંક તાવ જેવું હતું નથી આવવાના પપ્પા. અમે બધા જઈએ છીએ. તમે બોલો ચલો. આજ તો ના, કેવું બોલે છે? મને એટલું બધું ભાવે નહીં ને, વ્લોગ જ નથી મને. ચલો અમે પાલનપુર પહોંચવા આવ્યા છીએ, બસ 5 મિનિટ બતાવે છે ને હવે અમે અત્યારે એમના ઘરે નથી જવાના કેમ કે એ બધા જ ઘરેથી ડાયરેક્ટ અહીંયા આવે છે એટલે એમનું ઘર પાલનપુરથી થોડુંક નજીક જ છે, 7-8 કિલોમીટર જેવું, ઠાકરવાડા. હવે એ બધા ત્યાંથી અહીંયા આવે છે એટલે હવે અમે ત્યાં નથી જતા. અમે લોકો ડાયરેક્ટ અહીંયા જઈએ છીએ જ્યાં રાત્રે ગરબા રાખ્યા છે ત્યાં અને જમણવાર છે અત્યારે કે હલ્દી ને એવું બધું સવારે પતી ગયું છે. મંડપ મુહૂર્ત ગઈકાલે હતું પણ 3 દિવસ તો ચાલુ દિવસોમાં 3 દિવસ તો ટાઈમ નીકાળીને આવવું પોસિબલ નહોતું એટલે અમે 2 દિવસ આવ્યા છીએ. કેમ 2 દિવસ એન્જોય કરશું. નિધિબેનના મેરેજ તો ત્યાં અમદાવાદ કર્યા હતા તો 3 દિવસ ફૂલ જલસા કર્યા હતા, બહુ મજા કરી હતી. અત્યારે એના ભાઈના મેરેજ છે. પહોંચી ગયા છીએ. હજી તો અહીંયા બધી પ્રિપરેશન ચાલુ છે કે અહીંયા સંગીત સંધ્યા પણ છે, ગરબા પણ છે અને જમણવાર પણ અહીંયા જ છે. અને હું અત્યારે ઊભી છું રૂમમાં. ચલો અમે થોડા રેડી થઈ જઈએ. અત્યારે તો આજ પહેરવાના જ કપડાં, પછી ચણિયા ચોળી પહેરી લઈશું.
તો ચણિયા ચોળી પહેરીને તૈયાર થઈ જઈએ. અમારી પાસે જો ટાઈમ હતો ને તો રાહીને જો નેલ્સ રાહીને નેલ્સ કરી દીધા છે. એની ફિયા છે ને લંડનથી લાવ્યા હતા, યુનિકોર્ન વાળા છે. નહીં રાહી મસ્ત છે. જો માનુષી છે રાહીની ફર્સ્ટ ફ્રેન્ડ. નહીં રાહી? જ્યારથી હું 5 years હતી ને ત્યારની આ મારી ફ્રેન્ડ છે. हाँ मानुषी ये मेरी फ्रेंड है, वो मैं अहमदाबाद में जन्मी थी ना तब ये अहमदाबाद थी. हाँ इसलिए हमारी गुजराती बात चुपचाप से गुजराती. એને એવું કે બ્લોગ બનાવે છે ને તો હિન્દીમાં બોલતા હશે. અમે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ માનુષી. કેમ કેમ? હવે વિચાર છે હિન્દીમાં સ્ટાર્ટ કરવો છે. નહીં ના, મને તો ગુજરાતી આપણી ભાષા ગમે. આપણી ભાષા છે ને. એવું છે. ચલો અમે રેડી છે હવે ગરબા માટે. ના બધા મારા રોયલ પરિવારના આવી ગયા છે અહીંયા. બધા જોડે મળી ગયા છે. આયા હતા અલગ અલગ પણ બધા જોડે થઈ ગયા. કેમ? અને બધા રેડી થઈ ગયા છે ગરબા માટે. મમ્મી બાંધણી સારી લાગે છે. જો અમે હોટલમાં રહ્યા છે ને બહુ મસ્ત છે. અમારે રાહી અને શ્લોક. ચાલો જો એ મસ્ત ડેકોરેશન કરેલું છે બધું, લાઇટિંગ. લોકો પહોંચી ગયા છે લાડુમાં બેન્ક્વેટ એન્ડ પાર્ટી પ્લોટમાં. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. ઉભા રહો, મમ્મી જોડે ફોટો લઈ લો. ચલો ડિનર અમારું સ્ટાર્ટ થઈ ગયું છે. સ્ટાર્ટરમાં છે મંચાઉ સૂપ. એકમાં સાવ થોડુંક આપજો બસ. અલે શ્લોક સ્પૂન છે હો બેટા, આપો. સૂપ પછી છે ને જો ભજીયા છે, પનીરનું શાક છે, રોટી, પાપડ અને દાલ રાઈસ. બીજું ઘણું બધું છે પણ શ્લોકને છે ને તાવ આવી ગયો છે એટલે એને બીજું કંઈ નથી ખવડાવું. ખાલી દાળ ભાત અને શાક રોટલી જ ખવડાવું છું. એટલે અમે પ્લેટમાં લઈને બેઠા છીએ. ઢોસા, મંચુરિયન. શ્લોકનું તો ફેવરેટ થઈ ગયું નહીં શ્લોક? પણ તાવ આવે છે ને એટલે કંઈ ખાવાનો નથી બહુ ખાસ. જાંબલી એવી આમ પચરંગી મસ્ત સાડી પહેરીને, અને અમારા ભાઈઓ જે છે ને તો બધાને ધોળા બુછડ છે પાછા. જો આમ વધારે ધોળા બુછડ દેખાય એટલે સમજી લેવાનું કે ત્યાં ભાઈઓ ઊભા છે અમારા. પણ અમારા બહેનો જો આમ સરસ મજાના આમ પ્રસંગમાં મસ્ત આમ પચરંગી કલરો પહેરીને આવે એટલે આમ સારું લાગે એમ. તો હવે તમે પણ શીખવાડો કે થોડો વ્હાઈટ કલર છોડો અને રંગોમાં થોડા ભળતા જાઓ અમારી સાથે. પણ હું ક્યારનો જોઉં છું અમારા બહેનોને. અમારા બહેનો માટે છે ને એક સરસ મજાનો એક શબ્દ ફેમસ છે, જો તમને ખ્યાલ હોય તો. 3 અક્ષરનો શબ્દ છે, બરોબર? કોઈ કહેશે, કોઈને ખ્યાલ હોય તો. બહુ ફેમસ છે અને સ્પેશિયલ બહેનો માટે જ બનેલો શબ્દ છે. 3 અક્ષરનો શબ્દ છે. કોઈને ખ્યાલ છે? ચલો વધારે હિન્ટ આપી દઉં. પ ઉપરથી ચાલુ થાય. 3 અક્ષરનો શબ્દ છે અને પ ઉપરથી ચાલુ થાય. કોઈને ખબર છે? તમે આયા ને ક્યારના એ જ કરો છો. પંચાત. કોઈને ખબર છે કયો શબ્દ છે? પંચાત. પંચાત. થોડા વાંધો નહીં, એવા નસીબ ફૂટેલા તો ફૂટેલા. હવે ચડીને જઈએ. તો અમે 14 માળ ખેમ ચડ્યા. હાય થાકી ગયા હો, બરાબર થાકી ગયા. 5 મિનિટ તો બેઠા.
बड़ी मुश्किल गोरे गोरे गालों पे है અમારે જો બહેનો પાછી અમારા એક કે બેનના હાથમાં જે ખોળામાં એક કે છોકરું ની અને અમારા ભાઈઓ પાછળ છોકરું તેડીને ફરતા હતી કે તમે રાખો કે આજ તો આજ અમને પેલું પગ ઉપરથી શું કરવાનું હતું પંચાયત વારે વાબે સ્માર્ટ બેન જો બાકી સંગીત સંધ્યા પતી ગઈ, હવે ગરબા ચાલુ કરવાના છે. જો અમે લોકો તો છે ને હવે પાછા રિટર્ન નીકળી ગયા છીએ. અમારો પ્લાન ચેન્જ થઈ ગયો છે. અમે કાલ રોકાવાના હતા પણ હવે નથી રોકાતા અને ગરબા હજી ચાલુ જ છે. 11:30 થઈ ગયા ને કે 11:30 થઈ ગયા અને અમે લોકો નીકળી ગયા છીએ કેમ કે શ્લોકની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. એને 2 વખત તો તાવની દવા આપી તોય પાછો અત્યારે તાવ આવી ગયો તો વોમિટ થઈને એવું થયું. પછી જો કાલનો દિવસ પાછા રોકાઈએ ને તો વધારે તકલીફ થાય. એના કરતાં પછી નીકળી જઈએ છીએ હવે અમે. મમ્મી રોકાવાના એક હતા પણ હવે મમ્મી ના પાડે છે કે મારે નથી રોકાવું, તમે જાઓ છો તો કે હું આવી જાઉં ઘરે. પપ્પાએ ઘરે જ છે એટલે અમારો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો કાલનો. આજે અટેન્ડ કર્યા મેરેજ. બહુ મજા આવી સંગીત સંધ્યામાં, ગરબામાં બહુ એન્જોય કર્યું બધાને. બહુ મજા આવી અને એ લોકોને બહુ મજા આવી કે તમે અમદાવાદથી પાલનપુર આવ્યા એ જ સારું કહેવાય એમ. ને અમારા ફ્લેટમાંથી ને બધા આવ્યા હતા એ બધા અત્યારે રિટર્ન જ થઈ જાય છે. લેડીઝ હતા એ બધા કોઈ રોકાતા નથી. અમે બધા ઘરે જ જઈએ છીએ. એટલે ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આટલી વાર ગરબા રમ્યા જોઈ અવાજ બેસી ગયો છું. હમણાંથી 2 દિવસ મેરેજ કર્યા હોત ને તો ગળું સાવ પૂરું જ થઈ જાત.